સુરતના ઉધનામાં ગેસ સિલિન્ડર માટે લાઈન ઉધના વિસ્તારમાં ગેસ એજન્સી બહાર લાઈન લગાવવામાં આવી। ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ ન થતા લોકો એજન્સી ખાતે પહોંચ્યા। ખાલી સિલિન્ડર લઈ એજન્સી ખાતે લોકો પહોંચ્યા। એજન્સીના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો પણ આરોપ છે। લોકોને એલપીજી સિલિન્ડરનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી। સરકાર પાસે એલપીજીનો પૂરતો જથ્થો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। વર્તમાન સ્થિતિમાં લોકોને પેનિક ન કરવા અપીલ। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાય છે। ધનરાજ, ખાલી સિલિન્ડર લઈ લોકો લાઈનો લગાવી રહ્યા છે, લોકોનું શું કહેવું છે અને એજન્સી તરફથી શું કહેવાયું છે? જી બિલકુલ, જે પ્રમાણે રાંધણ ગેસને લઈને અત્યારે હાલ જે સરકાર કહી રહી છે કે તમામ લોકોને રાંધણ ગેસ આપવામાં આવશે, પરંતુ જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે ત્યારે એ રજીસ્ટ્રેશન ન થતું હોવાનું જે રાંધણ ગેસ ધારકો છે તેઓ જણાવી રહ્યા છે। ત્યારે આજે ઉધના વિસ્તારની અંદર આ પ્રમાણે જે લોકોનું ટોળું છે એ ડિસ્ટ્રીબ્યુટરના સ્થાને ઘસી આવ્યું હતું અને ત્યારબાદ રજીસ્ટ્રેશન ન થતું હોવાની વાત છે કરવામાં આવી હતી। જો કે આ બાબતે કોઈ પણ જાતનો યોગ્ય જવાબ જે ગેસ એજન્સીના ડિસ્ટ્રીબ્યુટર છે તેમના દ્વારા નથી આપવામાં આવી રહ્યો, એ પ્રમાણેની ફરિયાદ છે કરવામાં આવી છે। ત્યારે લાંબી લાઈનો છે એ ગેસ ડિસ્ટ્રીબ્યુટરના સ્થાને લાગી હતી। ગેસ ડિસ્ટ્રીબ્યુટરનું કહેવું હતું કે કાયદેસરની રીતે જે રીતે અત્યારે હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું હોય છે તેમને ગેસનો બાટલો આપવામાં આવશે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ કોમર્શિયલ ગેસ બંધ થયો છે ત્યારે રાંધણ ગેસમાં બાટલાને લઈને પણ અત્યારે હાલ ખેંચાણ છે કેટલાક અંશે જોવા મળી રહી છે। ડિસ્ટ્રીબ્યુટરો છે એ યોગ્ય જવાબ નથી આપી રહ્યા, એ પ્રમાણેનો આરોપ છે અત્યારે સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવ્યો છે। ત્યારે ક્યાંક ને કહી શકાય કે કોમર્શિયલ ગેસની કમતાણ છે એ રાંધણ ગેસ ઉપર અત્યારે હાલ જોવા મળી રહી છે। આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે કોમર્શિયલ ગેસના બાટલાઓ છે એ પૂરા થઈ ગયા છે, નથી મળી રહ્યા છે। ત્યારે જે રેસ્ટોરન્ટ ધારકો હોય છે તેઓ અત્યારે હાલ જે લાલ બાટલા કહી શકાય કે જે લોકોને આપવામાં આવતા હોય છે રાંધણ ગેસના બાટલા, એનો ઉપયોગ અત્યારે હાલ શરૂ કરી રહ્યા છે। ત્યારે એ બ્લેકમાં વેચવામાં આવી રહ્યા છે, જે રીતે કાળાબજારી કરવામાં આવી રહ્યા છે અને લોકો સુધી આ પ્રમાણે ગેસનો બાટલો નથી પહોંચી રહ્યો, એ પ્રમાણેની ફરિયાદ છે। ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી સ્થાનિક લોકોની માંગ છે। જી ધનરાજ, માહિતી બદલ આભાર।